તો આજે આપણે 5 જ મિનિટમાં બ્રેડમાંથી બનતો નાસ્તો બનાવીશું. તો હા ફ્રેન્ડ્સ, મારી સાથે બ્રેડ વધી હતી ને, તો આપણે કંઈક ને કંઈક કરતા હોય છે, આપણે એને વેસ્ટ નથી જવા દેવાનું હોતું. તો આ રીતે મેં બ્રેડનો નાસ્તો બનાવીશ અને હું તમારી સાથે રેસીપી શેર કરું છું. બધા બનાવતા હોય છે, પણ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અને બધાનો ટેસ્ટ પણ થોડો અલગ હોય છે. તો મારી સાથે બ્રેડ વધી હતી ને, તો હું આ રીતે એક બાઉલ લઈશ અને એમાં હું બ્રેડને કટ કરી લઈશ. તો આ રીતે મારી સાથે કિચન સીઝર છે, એનાથી હું કટ કરીશ. તમે નાઇફથી પણ કટ કરી શકો છો. તો તમે આ બ્રેડના પીસ મોટા પણ કરી શકો છો, અદરવાઇઝ આનાથી નાના પણ કરી શકો છો. બધા પીસ આપણે આ રીતે કટ કરી દેવાના છે. તો બ્રેડમાંથી તો બધી બહુ જ રેસીપી બનતી હોય છે, પણ આ રેસીપી છે ને એકદમ સિમ્પલ અને 5 જ મિનિટમાં બની જશે એવી આ રેસીપી છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો જો બ્રેડ વધી હોય તો. તો આ રીતે હું બ્રેડને છે ને બધી કટ કરી દઈશ. કેટલી ફાઇન લાગે છે ને લુક્સમાં કટ કર્યા પછી. તો સ્વીટ પણ એટલી બધી બનતી હોય છે. મેં સ્વીટની રેસીપી પણ મૂકેલી છે, ફાયરલેસ રેસીપી મેં મૂકેલી છે બ્રેડની, તો તમે મારી ચેનલ પર જઈ અને જોઈ શકો છો. તમે જોઈ શકો છો પીસ આપણા કેટલા ફાઇન લાગે છે. આ રીતે મેં બહુ નાના નહીં અને બહુ મોટાની રીતે કરી દીધા છે. હવે હું એક પેન લઈશ, એમાં હું ઓઇલ એડ કરવાની છું. તો ઓઇલ 3 થી 4 ચમચી આપણે એડ કરવાનું છે. સાથે જીરું થોડું વધારે એડ કરીશું. તો જીરાનો ક્રિસ્પી ટેસ્ટ આ બ્રેડના નાસ્તામાં એક નવો જ ટેસ્ટ અને બહુ ફાઇન આવે છે. તો જીરું આ રીતે થોડું ક્રિસ્પી થવા દેવાનું છે. પછી આપણે જે રેગ્યુલર મસાલા યુઝ કરતા હોઈએ છીએ ને, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, બસ એ જ મસાલા આપણે એડ કરવાના છે. તો જીરું તમારે ક્રિસ્પી ના ભાવતું હોય ને, તો તમે જીરું થયા પછી તરત જ બ્રેડને એડ કરી શકો છો. પછી બ્રેડ એડ કરી દેવાની મસાલા એડ કર્યા પછી. તો જો ટોમેટો કેચઅપ બાળકોને ભાવતો હોય ને, તો તમે આ સ્ટેજ પર ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી દઈશું બ્રેડ એડ કર્યા પછી. તો બ્રેડને આપણે ક્રિસ્પી થવા દેવાની છે. હું તો ક્રિસ્પી થવા દઈશ. જો તમારે ક્રિસ્પી ના ભાવતી હોય ને, તો તમારે ગેસ બંધ કરી દેવાનો મિક્સ કર્યા પછી. તો મીઠું પણ એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે. તો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે અને આ ક્રિસ્પી બ્રેડ છે ને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો બસ રેડી છે આપણી. 5 મિનિટ પણ નથી થઈ આ નાસ્તો બનાવતા. તો સર્વ કરીશું. બાળકોને તો છે ને બહુ જ ભાવશે, એનું ફેવરેટ બની જશે. આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ ફાઇન લાગશે. ક્રિસ્પી પણ એટલી લાગે છે ને વાર પણ નથી લાગતી. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીસ તમને ગમતી હોય ને, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.